રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો મુદ્દો સહકાર પેનલના 21 ડિરેક્ટરોએ ફોર્મ ભરવા પહોંચ્યા। સહકારી બેંકના ઇન્ચાર્જ ચેરમેન જીમી દક્ષિણીનું નિવેદન। નાગરિક બેંકનું વારંવાર આરબીઆઈ દ્વારા મૂલ્યાંકન કરાયું છે। કલ્પક મણિયાર સહિતના કેટલાક લોકોએ 36થી વધારે એજન્સીઓમાં ફરિયાદ કરી છે, પરંતુ એક પણ એજન્સીઓએ કોઈ કાર્યવાહી કરી નથી। એનો મતલબ છે કે બેંકમાં કંઈ ખોટું થયું નથી। અમે અમારી લીટી લાંબી કરવા માંગીએ છીએ। ડિરેક્ટર પદ માટેના ઉમેદવારોની પસંદગી યોગ્ય રીતે કરી છે। આ જે કંઈ બી લોનીઓ છે એ બધા નાના માણસો છે, પૈસા ભરે છે, બોરોવર છે, એટલે જે કંઈ પણ હવે આગળ આવશે, જો કંઈ 37 એજન્સીઓમાં જુદી જુદી ફરિયાદ થયેલી છે, પણ કોઈ એજન્સી અમને કંઈ કહેશે તો અમે કોઈ એકાઉન્ટને એવું ડિક્લેર કરવા અમને જરા પણ પેટમાં પાણી નહીં આવે। તો રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે। સિનિયર આગેવાન જ્યોતિન્દ્ર મહેતાનું નિવેદન। બેંક સામે 1.5-2 વર્ષથી આક્ષેપ થયા છે। આક્ષેપ બાદ બેંકની ડિપોઝિટ વધી છે। ચૂંટણી આવી એટલે આક્ષેપો થઈ રહ્યા છે। સત્તા માટે બેંકને બદનામ કરવામાં આવી રહી છે। આરબીઆઈનું નિયમિત મૂલ્યાંકન થાય છે અને તમામ નિયમોનું પાલન પણ કરીએ છીએ। અનેક ફરિયાદો પછી પણ ઇન્સ્પેક્શન કર્યું છે અને ઇન્સ્પેક્શન કરી અને રિઝર્વ બેંકે જે સૂચનાઓ આપી છે એનું અક્ષરશઃ પાલન કર્યું। ક્યાંય ફ્રોડ ડિક્લેર કરો એવું રિઝર્વ બેંકની પોલિસી છે। રિઝર્વ બેંકના અનેક સર્ક્યુલર છે કે ફ્રોડ ડિક્લેર કરો, તો એ ફ્રોડ ડિક્લેર કરવાનું રિઝર્વ બેંકે ક્યારેય કીધું જ નથી। અનેક વિવાદો અને અટકળો વચ્ચે રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી જે છે એમની કામગીરી આવતીકાલથી શરૂ થશે। આવતીકાલે ફોર્મ ભરવાની શરૂઆત થશે। 9 તારીખે આ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 11 તારીખે ફોર્મ પરત ખેંચવામાં આવશે। 17 તારીખે અહીંયા ચૂંટણી યોજાશે, મતદાન થશે અને 19 તારીખે મતગણતરી થશે। એટલે કે કહી શકાય કે હવે આવતીકાલથી જ આ જે નાગરિક બેંકની જે ચૂંટણીની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। આ માટે ચૂંટણી નિયામકની પણ નિમણૂક થઈ ચૂકી છે। રાજકોટની આ નાગરિક બેંક છે તે અનેક નાગરિકોને લઈને પણ ઘણું મહત્વની ગણાય છે। અહીંયા અનેક જે છે થાપણદારો પણ છે, અનેક જે છે 21 જેટલા ડિરેક્ટરો માટેની આ ચૂંટણી યોજાવાની છે। ત્યારે ચૂંટણી પ્રક્રિયા છે આવતીકાલથી શરૂ થઈ જશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। બનાસકાંઠાના ભાભરમાં ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજાયું, જેમાં ઠાકરસિંહ રબારીએ પણ સંબોધન કર્યું। સંબોધનમાં તેમણે ગુલાબસિંહને નસીબદાર ગણાવ્યા। તેમણે કહ્યું કે ગુલાબસિંહ નસીબદાર છે। ગુલાબસિંહને 5 વર્ષમાં 3 વાર ટિકિટ મળી, તો સાથે જ સમાજને ગેનીબેનની જીતનો શ્રેય આપતા આભાર પણ માન્યો અને આ સમાજને ફરી એકવાર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી। તમારા માટે 2012 હોય 10 હોય યુથની ચૂંટણીથી શરૂઆત કરી હતી। આ ઠાકોર સમાજ માટે તમામ સમાજોએ અમારું જીવન ઘસીને આ બેનને સંસદથી મૂકવા માટેના તમામ પ્રયત્નો 18 આલમ સર્વ સમાજે કર્યા છે। ત્યારે તમારી ઠાકોરોની ફરજ આવે છે, તમારે ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે। ત્યારે આપ સૌને વિનંતી કરું છું, ગુલાબસિંહ નસીબદાર માણસ છે। 5 વર્ષમાં 3 વખત ટિકિટ મળી, 18 વર્ષમાં ધારાસભ્ય હતા, આપ સૌએ જોયું છે। તો સ્નેહ મિલન દરમિયાન સંબોધનમાં કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરની જીભ લપસી। તેમણે રઘુભાઈ દેસાઈનું રઘુભાઈ ઠાકોર તરીકે નામ લીધું હતું, જો કે બાદમાં તેમણે ભૂલ સુધારી લીધી હતી અને રઘુભાઈ દેસાઈના નામનું સંબોધન કર્યું હતું। દેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રઘુભાઈ ઠાકોર, નથાભાઈ પટેલ, શિવાબા ભુરિયા, મંચસ્થ પર ઉપસ્થિત રઘુભાઈ દેસાઈ, મંચસ્થ પર આ ઠાકોર પણ તમે ભણી તો જ્યાં। તો આગામી તારીખ 8 નવેમ્બરના રોજ રઘુવંશી સમાજના આરાધ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતિની મોરબીમાં અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવશે। આ ભવ્યાતિભવ્ય આયોજન માટે મોરબી રઘુવંશી સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો, મહારાસ, મહાઆરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રા જેવા આયોજનો કરવામાં આવશે અને મોરબી રઘુવંશી સમાજ આ આયોજનોની તડામાર તૈયારીઓમાં લાગી ગયો છે। પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતિ જ્યારે તારીખ 8/11/2024 કારતક સુદ સાતમના રોજ આવી રહી હોય, ત્યારે સમગ્ર વિશ્વની અંદર વસતા જલારામ ભક્તોની અંદર અનેરો ઉત્સાહ અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બુલેટિન આગામી 7 દિવસ સૂકું રહેશે તાપમાન। હવામાન વિભાગે કરી મોટી આગાહી। ઉત્તર ભારતમાં બરફવર્ષાની અસર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત પર થશે। નવેમ્બરમાં ઠંડીનો પારો નહીવત રહેવાની શક્યતા।
હવે ધાબળા જેકેટ કાઢી રાખજો. આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર. ગુલાબી ઠંડીની શરૂઆત થતાં મિશ્ર ઋતુમાંથી મળશે રાહત. ગુજરાતમાં શિયાળાની શરૂઆતના એંધાણ. અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો. 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે કચ્છ સૌથી ઠંડુ શહેર. અયોધ્યામાં છવાઈ ધુમ્મસની ચાદર. ઠંડીના આગમનની સાથે જ રસ્તાઓ પર ધુમ્મસ જોવા મળ્યો. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી. દિલ્હીની હવા વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત બની. AQI 500 ને પાર થતા વધી ચિંતા. પ્રદૂષણ ખૂબ ખરાબથી ભયજનક કેટેગરીમાં પહોંચ્યું. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ. માત્ર દિલ્હીમાં જ નહીં, નોએડામાં પણ સ્થિતિ ગંભીર બની. દિલ્હીમાં યમુના નદી પર ફીણની ચાદર યથાવત. કારખાનાના પ્રદૂષિત પાણી યમુના નદીમાં ઠાલવતા યમુનાના નીર ઝેરી બન્યા. મહિનાઓથી ફીણ યથાવત જોવા મળતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. અમદાવાદ સોલા સિવિલ ખાતે દિવાળીના દિવસોમાં 7,480 જેટલા કેસ નોંધાયા. અમદાવાદમાં 31 ઓક્ટોબર 671 અને 1 નવેમ્બરના રોજ 856 કેસ નોંધાયા. 2 નવેમ્બરના રોજ 609, જ્યારે 3 નવેમ્બરના રોજ 319 કેસ નોંધાયા હતા. રાજકોટમાં લોકોએ જીવના જોખમે આતિશબાજી નિહાળી. અટલ સરોવરમાં દિવાલ કૂદીને આતિશબાજી જોવા જતા લોકોનો વિડીયો વાયરલ. પારડી તાલુકાના વેલપરવા ગામમાં ઘરના આંગણે પાર્ક કરેલી એક કારમાં સાંપ ઘૂસ્યો. કાર માલિકે કારનું બોનેટ ખોલતા જ ફૂંફાડા મારતો સાંપ દેખાયો. કાર માલિકે જીવદયા પ્રેમીને જાણ કરતા સાપને પકડી સલામત સ્થળે છોડ્યો. અરવલ્લીના બાયડમાં સાપ ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પ્રાંત ઓફિસમાં 3.5 ફૂટ જેટલો કોબરા ઘૂસી જતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાયો. ભારે જહેમત બાદ સાપનું રેસ્ક્યુ કરાયું. જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. ધ્રોલ હાઈવે પર રખડતા ઢોરનો અડિંકો જામતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ. રખડતા ઢોર સામે કાર્યવાહી કરવા લોકોએ કરી માંગ. ઉત્તરાખંડના ઋષિકેશમાં રખડતા ઢોરનો આતંક. ઢોરના ટોળાએ જાહેર માર્ગ પર અડિંગો જમાવતા રાહદારીઓ અને રહીશોમાં ભયનો માહોલ સર્જાયો. વલસાડમાં માનવભક્ષી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. ધરમપુરના આંબા તલાટ ગામે એક વૃદ્ધ મહિલાને દીપડાએ બનાવી હતી શિકાર. વન વિભાગની ટીમોએ ગણતરીના કલાકોમાં દીપડાને પાંજરે પૂર્યો. ગીરમાં સિંહોની પજવણીને લઈને વન વિભાગનું રેડ એલર્ટ. ગીરના જંગલોમાં જનારા સહેલાણીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર. ગેરકાયદેસર દર્શન ન કરવા અપીલ. જંગલ વિસ્તારોમાં વન વિભાગનું સઘન પેટ્રોલિંગ. પોલીસે પણ નાઇટ પેટ્રોલિંગ વધાર્યું. છત્તીસગઢના કોરબામાં હાથીઓનો ઉત્પાત. અરસિયા ગામના એક મકાન પર હાથીઓએ હલ્લાબોલ કર્યો. ઘરના પરિવારજનોએ ડરના ઓથાર હેઠળ રાત પસાર કરી. હાથીઓના ઝુંડે ડેરો નાખતા વન વિભાગે જાહેર કર્યું એલર્ટ. વાવમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો. વાર પર પલટવારનો દોર શરૂ. ગુલાબસિંહ રાજપૂતના નિવેદન પર કીર્તિસિંહ વાઘેલાએ આપ્યો વળતો જવાબ. કહ્યું, હાર દેખાતા કોંગ્રેસના ઉમેદવાર અકળાયા. ભાજપની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બનાસકાંઠા જિલ્લાના વાવમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલનું નિવેદન. તમારી વેદના ઠાલવવાનો મેં રસ્તો કરી આપ્યો. તેઓએ કહ્યું કે ગુજરાતના તમામ મંત્રીઓ અને બધાય સમાજના આગેવાનો આવી જશે, પણ માવજીભાઈને કોઈ રોકી નહીં શકે. વાવ બેઠકના અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ન્યૂઝ 18 સાથે કરી એક્સક્લુઝિવ વાત. કહ્યું, 36 કોમનું મને સમર્થન મળી રહ્યું છે. મને પ્રજાએ ઉમેદવાર બનાવ્યો છે. સાથે ભારે બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસને આડે હાથ લીધી. કહ્યું, કોંગ્રેસના અનેક નેતાઓએ લાડવા તો દેખાડ્યા, પરંતુ વાવની બાદબાકી કરી. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ જ વાવના ન હોવાનો હર્ષ સંઘવીએ કટાક્ષ કર્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદન પર ગેનીબેનની પ્રતિક્રિયા. કહ્યું, એમનું લેસન અધૂરું હોઈ શકે. ગુલાબસિંહ વાવના અસારવા ગામના જ વતની છે. હર્ષ સંઘવીએ અધૂરી માહિતી આપી હોવાનું આપ્યું નિવેદન. વાવની પેટા ચૂંટણીમાં રાજકીય જંગ તેજ. હર્ષ સંઘવીના નિવેદન બાદ ગુલાબસિંહની પ્રતિક્રિયા. કહ્યું, હું ચૂંટણી નથી લડતો, જનતા લડે છે. આ વખતે લોકો ભાજપને જાકારો આપશે. બનાસકાંઠાની વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ધમધમાટ. ભાભરમાં ભાજપના નેતાઓની બેઠક યોજાઈ. મંત્રી ભાનુબેન બાબરિયા, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા સહિતના નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યા. બનાસકાંઠામાં વાવ પેટા ચૂંટણીને પગલે ભાભરમાં યોજાઈ ભાજપના આગેવાનોની બેઠક. કાર્યકર્તા, ધારાસભ્યો સહિતના નેતાઓની હાજરીમાં બૂથ માઇક્રો પ્લાનિંગ કરાયું. 8 જિલ્લા પંચાયતની સીટો અને 321 બૂથોની જવાબદારી સોંપાઈ. વાવ બેઠક પર જીત માટે ભાજપ એક્શનમાં. ભાભરમાં ભાજપની જંગી ચૂંટણી સભા યોજાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્નેહ મિલન સમારોહ થકી ચૂંટણી પ્રચાર કર્યો. બનાસકાંઠામાં વાવ પેટા ચૂંટણીનો જામ્યો જંગ. અપક્ષના મહિલા ઉમેદવારનું ભાજપને સમર્થન. મંજુબેન રાઠોડ આવ્યા ભાજપના સમર્થનમાં.
ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને મળી મોટી જવાબદારી. ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિયુક્તિ કરાઈ. ત્રીજા નાણાં પંચમાં ઉપાધ્યક્ષ હતા યમલ વ્યાસ. ભરત ગરીવાલ બાદ અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળશે. અમરેલીમાં કલેક્ટર કચેરી સામે ધરણા પ્રદર્શન. વરસાદમાં નુકસાન બાબતે પેકેજની માંગ સાથે કોંગ્રેસ પરિવારના ધરણા. મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધમાં જોડાયા. વડોદરા પાલિકાને સિંચાઈ વિભાગે 4,568 કરોડનું બિલ પાઠવ્યું. પાનમ વોટર પ્રોજેક્ટ હેઠળ મહીસાગર નદીમાંથી લેવાતા પાણીનું પાલિકાનું બિલ બાકી. વડોદરા પાલિકાએ વર્ષ 1998 થી બિલ ન ભર્યું હોવાનું સામે આવ્યું. વડોદરા નેશનલ હાઈવે પરના દરજીપુરા બ્રિજ બન્યો બિસ્માર. સ્થાનિકોને વાહન ચાલકોની ચિંતા. બ્રિજના આરસીસીની પેરાફિટ નમીને બહાર આવી ગઈ. વહેલી તકે બ્રિજની પેરાફિટ રિપેર કરાવવા વાહન ચાલકોની માંગ. વડોદરાના દામાપુરા માંજરોલને જોડતો રોડ બન્યો બિસ્માર. જિલ્લા પંચાયત હસ્તક રોડની દુર્દશા જોઈ વાહન ચાલકો પરેશાન. બિસ્માર રોડની સાથે રોડ પર એક ભૂવો પણ પડ્યો. ગીર સોમનાથ વેરાવળ નજીકનું વિવાદિત સુંદરપરા ટોલનાકું શરૂ. ગામ લોકો, ખેડૂતો અને રાજકીય નેતાઓના વિરોધ છતાં ટોલનાકું શરૂ થયું. ટોલ નાકાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ. 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા ઉભા કરાતા વિરોધ થયો. ચોટીલા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ. નવા વર્ષ અને દિવાળી વેકેશનને પગલે યાત્રાળુઓનો ધસારો જોવા મળ્યો. ચોટીલા તળેટી પાસે વાહનોની 1 કિલોમીટરથી વધુ લાંબી કતાર લાગી. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો આવ્યો વારો. તાપી જિલ્લાના ખુશાલપુરા ગામે નિવૃત્ત બેંક કર્મીએ 2.5 વીઘા જમીનમાં કરી વાંસની ખેતી. ઓછા ઉછેર ખર્ચે વધારે નફો આપતી વાંસની ખેતી કરી. દર વર્ષે 2.5 થી 3 લાખ સુધીની આવક મેળવી નવી રાહ ચીંધી. અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ડ્રોન ટેકનોલોજીથી કમાણી. ડ્રોન ટેકનોલોજીના અભ્યાસની સાથે મહિને 40 થી 45 હજારની કરી રહ્યા છે કમાણી. 150 થી વધુ વિદ્યાર્થીઓ ખેતીમાં ડ્રોનથી કરી રહ્યા છે દવાનો છંટકાવ. સુરતના ડુમસ રોડ પર બેફામ બન્યા સ્ટંટબાજ. રાત્રિના સમયે ચાલુ બાઇકમાં યુવકે કર્યા જીવલેણ સ્ટંટ. બાઇક પર સૂતા સૂતા કર્યા સ્ટંટ. વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી તપાસ. મધ્યપ્રદેશના દમોહમાં ચોરનો તરખાટ. શખ્સે પાર્કિંગ કરેલી બાઇક પર હાથફેરો કર્યો. બાઇકનું લોક તોડી શખ્સ ફરાર. ઘટનાના સીસીટીવી વાયરલ. પોલીસે બાઇક માલિકની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના બુરહાનપુરામાં બુકાનીધારીઓનો આતંક. મોઢા પર કપડું બાંધીને આવેલા શખ્સોએ ઘરમાં ઘૂસી દાગીના અને રોકડની ચોરીને આપ્યો અંજામ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના ખંડવામાં ચોર બન્યા બેફામ. ઘરની બારી અને દરવાજાની ગ્રીલની ચોરીને અંજામ આપતા હતા શખ્સો. રહીશોએ બૂમાબૂમ કરતા ઊભી પૂંછડીએ ભાગ્યા શખ્સો. ચોર ટોળકીની હરકત સીસીટીવી કેમેરામાં કેદ. અમદાવાદમાં આપના પ્રદેશ કાર્યાલયના તાળા તૂટ્યા. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ચેમ્બરમાંથી ચોરીની આશંકા. પાર્ટીના અગત્યના ડોક્યુમેન્ટ પણ ચોરી થયાની આશંકા. સમગ્ર ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા.